અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે નવરંગપુરા વિસ્તારમાં આવેલા રાવલભાઈ એપાર્ટમેન્ટમાં દરોડા પાડીને ગેરકાયદેસર રીતે ચાલતા વિદેશી પ્રાણી પક્ષીઓના બ્રીડિંગ સેન્ટરનો પર્દાફાશ કર્યો છે. રહેણાંક ફ્લેટમાં ચાલતા નેટવર્ક દ્વારા આંતરરાષ્ટ્રીય બજારમાં લાખોની કિંમત ધરાવતા દુર્લભ જીવોનું વેચાણ અને સંવર્ધન કરવામાં આવતું હતું. ક્રાઇમ બ્રાન્ચની આ કાર્યવાહીમાં વન વિભાગ અને કસ્ટમ વિભાગને પણ સાથે રાખવામાં આવ્યા છે. તપાસ દરમિયાન પોલીસને આશ્ચર્યચકિત કરી દે તેવા વિદેશી જીવો મળી આવ્યા છે, જેમાં અત્યંત કિંમતી રેડ હેન્ડ ટેમરીન વાંદરાનું બચ્ચું, 7 પર્શિયન કેટ, 14 હેમસ્ટર અને મિની લોબ સસલાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આફ્રિકન ગ્રેપ પેરોટ, બ્લુ એન્ડ ગોલ્ડ મકાઉ, સલ્ફર કોકાટુ અને સન કોનીપોર જેવા દુર્લભ પક્ષીઓ પણ પાંજરે પુરાયેલા મળી આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં પરિવેશ પોર્ટલ પરના આ જીવોના ડોક્યુમેન્ટ્સ અધૂરા અને શંકાસ્પદ જણાયા છે, જે મોટા ગેરકાયદેસર રેકેટ તરફ ઇશારો કરે છે. આ રેકેટ માત્ર વન્યજીવ નિયમોનો ભંગ જ નથી કરતું, પરંતુ જાહેર આરોગ્ય માટે પણ મોટું જોખમ છે. નિષ્ણાંતોના મતે આ પ્રકારે અનધિકૃત રીતે વિદેશી પ્રાણીઓ રાખવાથી ઝૂનોટિક પ્રાણીજન્ય રોગો ફેલાવવાનું ગંભીર જોખમ રહેલું છે. હાલમાં ક્રાઇમ બ્રાન્ચે આંતરરાષ્ટ્રીય વન્યજીવ સંરક્ષણના નિયમો હેઠળ ગુનો નોંધીને આ નેટવર્ક પાછળના મુખ્ય સૂત્રધારોને પકડવા માટે તપાસ તેજ કરી છે. આ ઘટનાઓએ શહેરી વિસ્તારોમાં ચાલતા ગેરકાયદેસર પેટ શોપ અને બ્રીડિંગ સેન્ટરો સામે અનેક સવાલો ઊભા કર્યા છે.